હરણની થિયોરી શું છે? જ્યાં હેત હોય ને, જ્યારે આંખ બિછાવા આવી તો મરવા પડ્યા, આંખ જાય તે જે યાદ આવે ને ત્યાં જન્મ આવે. આ ભરતજી આખા હિન્દુસ્તાનનું રાજ ત્યાગ કરીને જંગલમાં ગયા હતા, પણ હરણિયું યાદ આવ્યું. એક હરણનું બચ્ચું, એમાં હેત થઈ ગયું. લો, બૈરા છોકરા બધામાં હેત તોડ્યું, અહીંયા ફસાઈ ગયા. હાથી, આખો હાથી સોયના નાકાઈ નીકળી ગયું, પૂંછડે ભરાઈ ગયું. એવું થયું. સોયનું નાકું જોયું છે? સોય હોય, સોય સિવાય પાછળ નાકું હોય છે ને, એટલે આખો હાથી એમાંથી નીકળી ગયો, પણ પૂંછડે ભરાઈ ગયું, પૂંછડું ના નીકળી શક્યું. આખા હિન્દુસ્તાનનો ત્યાગ કર્યો, બૈરા છોકરાનો ત્યાગ કર્યો, બધા હેત બીત તોડી. હરણિયામાં હેત બંધ થઈ ગયું. પોતાનું નહીં પારકું, પોતાનું બચ્ચું હતું નહીં, પોતે પારેલો તો હરણિયો જંગલમાં અકસ્માત થયું ને એમાં હરણ્ય બચ્ચું પ્રાપ્ત થયું. ધ્યાન ભજન કર્યું, ઓલું યાદ આવ્યા કરેલો. તો એનો બધો અંત સમય યાદ આવ્યો, ભાઈ હરણ્યનું બચ્ચું થવું પડ્યું. આખા હિન્દુસ્તાન રાજપાટ ત્યાગ કર્યો, આખા ભારતનો. ભરતજી ત્યાં દેહ જન્મ્યા. તે રીતે આપણે જો બાબામાં હેત રહી જાય તો બાબા ત્યાં બાબો થઈને આવવું પડે. છૂટકો નથી, કોઈ છટકી શકે એમ નથી. આ કર્મનો કાયદો છે. એટલા માટે ભગવાને કહ્યું, ભાગવતમાં છે, આપણી ઘરની વાત નથી, ભાગવતની અંદર વાત આવે છે કે આવા ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિયુક્ત એવા સાધુ, એમાં હેત કહી દેવું. તેમાં હેત હોય તો અંત સમયે સાંભળે, તો જ્યાં હોય ત્યાં આપણે જઈએ. અક્ષરધામમાં આપણે અક્ષરધામમાં. લો, 2 ને 2 4 જેવી વાત છે. એ શું કરવાનું આપણે? કોનામાં હેત કરવાનું? ના, લવ લેટર લખવાનું. સ્કૂલમાં છોકરાઓ કરે, લવ લેટર લખેલો, હું તમારો, તું મારી. અહીંયા લખો બાપાને લવ લેટર લખો, કામ થઈ જાય. આપણે ઘેટા સી ક્યાં લખે લવ લેટર, અને અસલી સી અહીં લખે. હા, મહારાજ હતા ને, મહારાજ એક શેઠને પૂછ્યું કે શેઠ કેટલા દીકરા? મહારાજ, 1 દીકરો 3 છોકરા. મેં કે શેઠ આવું કેવું બોલો? 4 છોકરા 4 દીકરા? નહીં, 1 દીકરો 3 છોકરા. મેં કે સમજાવો. આ મોટો છે ને, હું દીકરો કહું છું, હું કહું એમ કરે છે. ના 3 હું આમ જાઉં તો આમ જાય છે. છું કરે છોકરો, અને દી કરે દીકરો. હા, દીવો ઓલવી નાખે છોકરો, ઘરનું સત્યાનાશ કરે, કુળ લાજ આબરૂ બધું ખોઈ બેસે, દેવારું ફૂકે છોકરો. અને કુળની લાજ વધારે, ખાનદાની વધારે એ દીકરો. બોલો શું થયું છે? છોકરાને બહુ મજા આવે. છોકરા થવા કોઈની હાડાબારીની બસ ફરતા રહો. ઓલા કૂતરા હે, કૂતરા નહીં, એને આરતી ઉતારો તો ઘરમાં લઈ આવે. શેરીમાં ફરતા કૂતરા ઘરમાં લઈને આરતી ઉતાર, જય કૂતરા ભાઈ, જય કૂતરા. શું કરો? ઢેફા પથરા મારી આપણે, કાઉ કાઉ કરતો ભાગી જાય. 2 પગની વચ્ચે પૂછડું દબાઈને ભાગે. અને પારેલો કૂતરો હોય તો સાહેબના ખોરાક ચડી બેસે, સાહેબના ગાલ ચાટે. હા, એમ આપણે જોઈએ તમે આવો છો, આપણે સંસ્કારી બાળક છીએ, કેરવાયેલા છીએ, પ્રમુખ સ્વામીના છીએ, એટલે આપણી
ઇજ્જત આબરૂ કિંમત હોય. રખડેલા છોકરા કોણ પૂછે? કોઈ વિશ્વાસ ના કરે, ઘરમાં ના પૈસા સારું ચોરી કરે આગુ પાછું કરશે તો. અમે એક ગામમાં ગયા હતા ને એક ઘરે ઉતરી રહ્યા હતા. 3 દિવસ સુધી કઈ વાંધો ના આવે. ચોથે પેલા કાકા બધે તાળું મારવા લાગ્યા, ડ્રોમાં, પેટીમાં ને કબાટમાં. મેં કહું કાકા અમે ચોર છીએ? આના તે આવું કેમ બોલે? હવે 3 દિવસ સુધી ચાલુ ના માર્યું ને આજે ચાલુ મારો છો, કઈ ગઈ વસ્તુ ગઈ કઈ? ના ના એવું નથી. તો શું કામ ચાલુ મારો છો? કે સ્વામી જો સાંભળો, રજાઓ પડી છે ઉનાળાની, મારો સબકો ભત્રીજો આવવાનો છે, એના માટે તૈયારી છે. ઓહો, ભત્રીજો કેવો? મંદિરમાં ઘંટ હોય ને, મહાઘંટ. આપણે જઈએ મોસાળમાં, તારું વાગવું જોઈએ, ખુલી જવું જોઈએ, ખુલી જવા જોઈએ. પ્રમુખ સાંઈનો છે બાળક, સિંહનું બચ્ચું છે, આગુ પાછું કરે જ નહીં, વિશ્વાસ રાખે, બધા ખોલી નાખે એવું બનેલું. આફ્રિકામાં અધિવેશન હતું માણસામાં, તો 300 બાળકો યુવકો ભેગા થયા. ત્યાં મંદિર નહોતું અને હરિભક્તો ઓછા, એટલે બીજા ગુણ બુદ્ધિવાળાને ત્યાં ઉતારો આપવો પડ્યો યુવકોને. તો ઓલા ગુણ બુદ્ધિવાળા છે ને, એમાં થોડાક જરા બુદ્ધિશાળીને થોડા ચકાસણી કરવા માંગતા હતા. એટલે અમુક લોકો શું કર્યું, નોટોના નંબર નોંધી લીધા, પછી ડ્રોરમાં ખુલ્લા નોટો મૂકી, પુસ્તક મૂકી, ઉપર મૂક્યો, બધે સહેલાઈથી દેખાય એવી રીતે નોટો મૂકી. એમને 4 દિવસનું અધિવેશન હતું. પછી હવે ચેક કર્યું તો કોઈની એક નોટ, એક પૈસો કઈ આગળ પાછું થયેલું નહીં. હા થઈ ગયા. કહેવા લાગે તમારા યુવકો કહેવું પડે, તમારા બાળકો કહેવું પડે કે તો બીજો શું કરે? ખિસ્સામાં ચોકલેટ ખાવા ચાલશે. આપણા યુવકો જરાય અડ્યા જ નહીં, એક આટલી વસ્તુ લીધી નહીં. ઓલાને એવી છાપ પડી ગઈ ને, સત્સંગી થઈ ગયા. હા, તો જો તમે લોકો સત્સંગી બનાવી શકો વર્તનથી, આવું વર્તન એવું હોય તો બીજો સત્સંગી થઈ જાય. કેટલાય બાળકોના મા બાપ સત્સંગી થઈ જાય છે, બોલો, વર્તન જોઈને. તો આપણે બધા સાચા સિંહ થવાનું, ઘેટા સિંહ નહીં. હા, લવ લેટર નહીં લખવાનું, લખો પણ ક્યાં? બપોર